નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપની સાથે અજીત જાદવ। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે। તો તેની વાત કરવામાં આવે તો જીએસઆરટીસીની મધ્યસ્થ યંત્રાલય સેન્ટ્રલ વર્કશોપ નરોડા પાટિયા ખાતે આવેલી છે, જેના દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો એમાં વાત કરીએ કે શેની ભરતી છે, તો મિત્રો તેમાં વેલ્ડર, એમવીબીબી, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, સીટ મેટલ વર્કર અને પેઇન્ટર અને કોપા જેવા કોર્સોની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તેમાં શૈક્ષણિક લાયકાત શું જોઈશે। તો મિત્રો તેમાં ધોરણ 10 અથવા 12 પાસ હોવું જોઈએ અને આઈટીઆઈનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। તો મિત્રો હવે આપણે જોઈએ કે તેની અરજી કઈ રીતે કરવાની રહેશે। તો મિત્રો તેની અરજી ઓનલાઈન કરવાની રહેશે, જે મેં આ લિંક દેખાડી છે તે લિંક ઉપર એપ્લાય કરવાનું રહેશે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે તારીખ વિશે। તો અગત્યની તારીખમાં 13 ડિસેમ્બર 2024થી 31 ડિસેમ્બર 2024 સુધીમાં અરજી ફોર્મ મેળવીને 1 જાન્યુઆરી 2025 સુધીમાં અરજી ફોર્મ સાથે આધાર પુરાવા જોડીને જીએસઆરટીસી એસટી સેન્ટ્રલ વર્કશોપ, પોસ્ટ ઓફિસ કૃષ્ણનગર, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે। તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી ભરતીની માહિતી માટે અમારી ચેનલને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો। વિડીયો જોવા માટે ધન્યવાદ।